create maximum education systems in the country, provide maximum education to the every corner of the country, and you will change the total scenario. દેશના ખૂણે ખૂણે શિક્ષણને પહોંચાડો. સરકાર જે રીતે પહોંચાડે છે એ રીતે નહીં, માત્ર પ્રસાર નથી કરવો, પ્રચાર નથી કરવો, શિક્ષણ આપવું છે, શિક્ષિત હોવું. જેટલા વિકસિત દેશો છે એ પુષ્કળ શિક્ષિત છે, 100% શિક્ષણનો દર છે. માની લઈએ ભારત આર્થિક રીતે મજબૂત નથી, તો સરકાર એની પાછળ એટલો સમય અને પૈસા સાધનો ન ખર્ચી શકે, તો શું આ દેશની સામાજિક સંસ્થાઓ, આ દેશની ધાર્મિક સંસ્થાઓ, આ દેશના ધનવાનો, આ લોકો આ કામ ન કરી શકે? તમે 14 લાખ ગામડા છે ભારતમાં, શું તમે 14 લાખ હોસ્પિટલ, દરેક ગામડે એક સંસાધન વાળી ડોક્ટર્સ વાળી 14 લાખ હાયર સેકન્ડરી સુધીનું સ્કૂલ આપતી સ્કૂલો ગામડામાં ન આપી શકો? તમે માત્ર 14-15 લાખ સ્કૂલ ફ્રી એટ કોસ્ટ, ફ્રી એજ્યુકેશન ગામડાને પહોંચાડો અને આરોગ્ય પહોંચાડો. આ બંને વસ્તુ તો તમે કરી શકો છો ને. તમે જ્યારે ગૌરવ લો છો કે અમે આટલા 1000 મંદિર બનાયા, તમે લોકો શા માટે આટલી સ્કૂલ કે આટલી હોસ્પિટલ્સ નથી બનાવી શકતા? એના દ્વારા આખા દેશનો આધાર બની શકશે. જાપાન છે, યુરોપ છે, અમેરિકા છે, બધા દેશોનું શિક્ષણનો દર 100% છે, લગભગ બધા શિક્ષિત છે. અને જ્યાં સુધી શિક્ષિત નહીં હોય ત્યાં સુધી કોઈ પણ સરકાર કશું પોતાને કરવું છે એ સમજાઈ નહીં શકે અને સફળતાપૂર્વક કરી નહીં શકે, કેમ કે લોકો એમાં જોડાશે નહીં. અને મહત્વનું તો એ છે કે ભારત જેવા દેશમાં સરકારને તમને સમજાવવામાં રસ નથી, કેમ કે તમે સમજી જશો, તમે ભણી જશો તો તમે વિચારતા થશો, ને વિચારતા થશો તો તમે વિચારશો કે આ સરકાર અમારા માટે કોઈ કરી રહી છે, આ નેતા અમારા માટે કરતો નથી, તો તમે એને બદલવાનું વિચારશો. અને આ વસ્તુ સરકારને નહીં ફાવે, નહીં પોસાય, તો એ કેવી રીતે તમને બધાને ભણાવે અને વિચાર કરતા કરે? માટે સરકાર તો નહીં કરે, પણ જે બહુ જ મોટી સંસ્થાઓ છે, ધર્મ લઈને બેસી ગઈ છે, સમાજનું, એ લોકોને પહેલા આ નહીં સમજાય કે જ્યાં સુધી એક માણસ શિક્ષિત નહીં હોય ત્યાં સુધી રાષ્ટ્રનો વિકાસ બિલકુલ શક્ય નથી.